વચ્ચે અહીંયા ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પધારેલા સાથે ભરૂચ છોટાઉદેપુરથી પણ પધારેલા તમામ વડીલો, માતા બહેનો, યુવાન સાથીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારી મિત્રો, તમામ લોકોનું આમ આદમી પાર્ટી વતી અમે અહીંયા તમારું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। સાથીઓ, આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। આ જિલ્લા પંચાયતમાં આઝાદીના 78 વર્ષ, એમાં કોંગ્રેસે શાસન કર્યું 35 વર્ષ, એમાં ભાજપે શાસન કર્યું 30 વર્ષ, અને બંને લોકોએ આપણા લોકોના કામ કરવાની જગ્યાએ મામા ભતીજાની જેમ આ જિલ્લા પંચાયત ચલાવી છે। તેની સામે આ વખતે નર્મદાની જનતાએ આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતી આપી અને પૂર્ણ બહુમતી સાથે આજે આપણે જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અને ઉપપ્રમુખ સંગીતાબેનની વરણી કરી છે, ત્યારે એમને તાળીઓથી આપણે વધાવી લેવાના છે। સાથીઓ, આ જીત એ માત્ર આમ આદમી પાર્ટીની જીત નથી, આ જીત એ નર્મદાની જનતાની જીત છે, ગુજરાતની જનતાની જીત છે। આ જીત એક એક વ્યક્તિની જીત છે। આ જીત જે લોકો બદલાવ ઈચ્છે છે એ તમામ લોકોની જીત છે। ત્યારે હું કહેવા માંગુ છું, આજે તો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જે જીત મળી છે, આ જીત થકી જે નર્મદાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે, અમારા અંજનાબેન ને જિલ્લા પ્રમુખ અને સંગીતાબેનને તમારા થકી અમે ઉપપ્રમુખ બનાવ્યા છે, ત્યારે અમે તમને ખાતરી આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ કે નર્મદા જિલ્લાના હરેક વ્યક્તિનું દુઃખ એ અમારું દુઃખ હશે, હરેક વ્યક્તિની પીડા એ અમારી પીડા છે। અને તમને ખાતરી આપું છું કે એક એક વ્યક્તિનું કામ કરવાનું, એમના સુખમાં અને દુઃખમાં ઉભા રહેવાનું, એમની સેવા કરવાનું કામ હવે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કરશે। સાથીઓ, હમણાં હું આવતો તો અહીંયા કોઈ મીડિયા વાળા ભાઈ હતા, એમણે પૂછી લીધું કે ચૈતરભાઈ, તમારી લડાઈ મનસુખભાઈ સાથે છે, મનસુખભાઈ સાથે છે। ત્યારે મીડિયા વાળાને મેં કીધું, ભાઈ અમારી લડાઈ કોઈ મનસુખભાઈ સાથે નથી, અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000 ની પ્રતિમા બનાવી પણ અમારા ચાપડ ગામના રોડ ની બન્યા, જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા, અમારા જૂના રાજગામનો રોડ ન બનાવ્યો, અમારા તુંબડાવાડીનો રોડ ન બનાવ્યો, આરોગ્યની સુવિધા ના મળી, શિક્ષણ ના મળ્યું, અમારા બાળકોને રોજગારી નહીં મળી, એની સામેની અમારી લડાઈ છે। અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, મનસુખભાઈની લડાઈ નથી અમારી સામે। મનસુખભાઈને તો પોતાના ગામનો રોડ નથી બનતો, એ પોતે સરકારને વિનંતી કરે છે, એ પોતે પત્ર લખે છે, બિચારા બને છે, બાપડા બને છે કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા જુગાર રમાય છે, સાહેબ બચાવો, અમને બચાવો। ત્યારે આ લડાઈ એ મનસુખભાઈ સાથે નથી, એમના સાહેબ જે ડેડિયાપાડા આવ્યા હતા એમની સામેની અમારી લડાઈ છે। સાથીઓ, અમારું સપનું હતું, જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું। આજે મને કહેતા આનંદ થાય છે, જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા, એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં અમારી સરકાર બનશે અને જરૂર જણાશે તો આવનારા ભવિષ્યમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને જોડીને ભીલો માટે અલગ ભીલ પ્રદેશની પણ માંગ કરી। હમણાં જે જનગણના થવાની છે, ત્યારે આ જાતિગત જનગણનામાં પણ
આ ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છીએ, ગુજરાતમાં 1,25,00,000 આદિવાસીઓ છે. 1,25,00,000 એટલે કે 15% આદિવાસીઓ છે. ગુજરાતમાં જો સરકારે જાતિગત જનગણના કરવી હશે તો આદિવાસીઓ માટે અલગ કોલમ બનાવવો પડશે, આદિવાસી માટે અલગ સ્થાન આપવું પડશે અને આદિવાસીઓની જનગણના કરવી પડશે. જો તમે આદિવાસીઓને અમારી અલગ કોડ કલમ નહીં આપશો તો આદિવાસી પોતાનો ધર્મ શેમાં લખાવશે, પોતાની જાતિ શેમાં લખાવશે અને આદિવાસીઓને ગુમરાહ કરીને આદિવાસીઓની અનામત કઈ રીતના ખતમ થાય એ આ મૂડીવાદી સરકાર કરે છે. ત્યારે જો આદિવાસીઓની અલગ ધર્મ કોલમ ના બનાવવામાં આવે, અલગ ધર્મ કોડ ના બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં જાતિગત જનગણનાનો પણ અમે વિરોધ કરીશું. અમારી લડાઈ આ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા સામે છે, જેમણે અમારા વિસ્તારોના યુવાનોને રોજગારી નથી આપી. એક બાજુ નર્મદા ડેમનું પાણી આખા કચ્છમાં લઈ જવામાં આવે, સૌરાષ્ટ્રમાં લઈ જવામાં આવે. આજે ઉકાઈ ડેમના લોકોને વળતર ના મળે, કરજણ ડેમના લોકો વિસ્થાપિતોને ન્યાય ના મળે. ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, હવે આમ આદમી પાર્ટીની સરકાર આ નર્મદા જિલ્લામાં આવી છે તો નર્મદા જિલ્લાનું પાણી જો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ આદિવાસી વિસ્તારમાં નહીં આપશો તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું. બંધ. આ આદિવાસીની તાકાત છે કે નર્મદા જિલ્લા પંચાયતમાં સંપૂર્ણ બહુમતી આવી છે. ત્યારે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ, આ તાકાત એ આદિવાસી મૂળ નિવાસી છે, આ તાકાત એ મૂળ નિવાસીની છે અને આદિવાસી એ આદિવાસી છે. અમે વનવાસી નથી અને અમને વનવાસી સાબિત કરવાનું જે કોઈ લોકો પ્રયાસ કરતા હોય એમને પણ કહેવા માંગીએ છીએ, આ આદિવાસી અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તમારી સામે પણ ઝૂકવાના નથી. પૂરી તાકાતથી અમે લડવાના છીએ. સાથીઓ, આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે શિક્ષણ નથી. આ જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એનો અમને વાંધો નથી, મોટા મોટા કોરિડોર બનાવ્યા એનો વાંધો નથી, પણ આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ નથી કરી. ત્યારે હું તમને ખાતરી આપું છું, આ ગુજરાતની સરકાર પર અનુસૂચિ 5 લાગુ કરાવવા માટે, પૈસા 1 લાગુ કરાવવા માટે, આદિવાસીઓને જંગલની જમીન અપાવવા માટે, સિંચાઈનું પાણી અપાવવા માટે, શિક્ષણ અપાવવા માટે, આરોગ્ય અપાવવા માટે આમ આદમી પાર્ટી આગળ પણ લડી હતી અને આવનારા દિવસોમાં પણ લડવાની છે. ત્યારે વધારે વિશેષ શું નથી કે તો આપણા કેજરીવાલ સાહેબ અહીંયા આવેલા છે. અહીંયા હાજર રહેલા તમામ વડીલો, તમામ યુવાનો, માતાઓને મારે વિનંતી છે, અમારા જેટલા પણ લોકો ચૂંટાયેલા છે એમને આશીર્વાદ આપજો, એમને શક્તિ આપજો. સાથે હું પ્રકૃતિને પૂજા કરું છું, હું પ્રકૃતિને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે અમને એટલી શક્તિ આપજો કે આ વિસ્તારના લોકોના ન્યાય માટે લડીએ, એમની સેવાડાના વ્યક્તિના વિકાસ માટે કામ કરીએ, સેવા કરીએ. એટલી અમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. જે પણ વડીલો અહીંયા છે એમને પણ વિનંતી છે કે અમને આશીર્વાદ આપજો. તમારા આશીર્વાદ એ જ અમારી તાકાત છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.